રાજ્ય સરકાર દ્વારા લોકોની જમીન, મકાન, દુકાન અને અન્ય મિલકત પચાવી લેનારા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો। હાઈકોર્ટના ચુકાદા બાદ આ કાયદાની અસરકારકતા વધી છે, ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા આ કાયદા અંતર્ગત 17 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને 29 પૈકી 23 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આ બાબતે 9 એફઆઈઆર દાખલ કરી છે। આ ફરિયાદ દાખલ થયા બાદ સુરત શહેરના 23 અને ગ્રામ્યના 20 ગેરકાયદેસર કબજા ધારક હોય જે તે મિલકતનો કબજો કર્યો હોય તે મૂળ માલિકને પરત કરી હતી। 3 મહિનામાં 232 અરજીઓનો સુખદ અંત આવ્યો હતો। 12 અરજીમાં ફરીથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને 163 અરજી કાયદામાં સુસંગત ન હોવાથી તેને દફતરે કરવામાં આવી છે। આમ સુરત શહેર તેમજ ગ્રામ્ય પોલીસ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરતા અંદાજિત 152 કરોડની સંપત્તિ મૂળ માલિકોને પરત મળી છે। સૌ મીડિયાના મિત્રોને નમસ્કાર। આજની પ્રેસ કોન્ફરન્સ છે એ આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકારે જે લોકોની જમીન, મકાન અને જે દુકાન પચાવી પાડવાના જે લેન્ડ ગ્રેબરો છે અને એમની સાથે સંકળાયેલા જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો છે એની સામે કાર્યવાહી કરવા માટે 2020થી લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે પસાર કર્યો હતો એમાં સરકાર દ્વારા જો કાયદામાં છે ઓછામાં ઓછી જે 10 વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે। તદુપરાંત હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે દાખલ થયેલ SCA 2995નો જે મે મહિનામાં જે ચુકાદો આવ્યો એના બાદ આ કાયદાની અસરકારકતા પણ વધી છે અને એમાં અસામાજિક પ્રવૃત્તિઓ છે એના ઉપર રોક પણ લગી છે। તો સરકારના હેતુને સિદ્ધ કરવા માટે આપણી સુરતની ટીમે પણ શહેર જિલ્લામાં આ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી છે અને એમાં ઘણા બધા પગલાં લેવામાં આવે છે એને અવગત કરાવવા માટે આજની પ્રેસ કોન્ફરન્સ આપણે આજે રાખી છે। છેલ્લા 3 મહિનામાં આપણે લેન્ડ ગ્રેબિંગ એક્ટની સમિતિમાં જે છે 244 અરજીઓ આપણને મળી હતી। 3 બેઠકોમાં 250ની આસપાસની અરજીઓ છે એનું આપણે નિકાલ કર્યું છે અને એમાં કાયદેસરની કાર્યવાહી કરી કમિટી દ્વારા સુરત શહેરમાં 17 અને ગ્રામ્યમાં 9 અરજીઓમાં જે ગેરકાયદેસર કબજાદારો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। જ્યારે જે તે જમીન મિલકતોમાં ગેરકાયદેસર કબજા જમાવનારાને આ કાયદાનો ડર અને ગંભીરતા સમજાવતા આપણે જ્યારે દાખલ થઈ અને તપાસ આપણે હાથ ધરી ત્યારે સુરત સિટીમાં 23 અને ગ્રામ્યમાં 20 લોકોએ જે છે એ કબજો જે છે પાછો આપી દીધું છે અને 163 જેટલી અરજીઓ છે એ કાયદા સાથે સુસંગત ન હોવાથી આપણે દફતરે કરી છે। મેઇન જે વસ્તુની વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે કે આ કાયદાના ડરથી ચાલુ તપાસ દરમિયાન જે સુરત શહેરમાં 29 અને ગ્રામ્યમાં 43 એમ કુલ 72 જે ગેરકાયદેસર કબજાધારકો છે એ જમીન મિલકતના કબજાઓ છે પાછા સોંપી દીધા છે। એ મિલકતોની કિંમત આશરે 120 કરોડ જેટલી થાય છે અને જે કિસ્સાઓમાં આપણે લેન્ડ ગ્રેબિંગ હેઠળ એફઆઈઆર દાખલ કરી છે એ 32 કરોડ જેટલી સંપત્તિ છે એ થાય છે। એટલે 152 કરોડની આસપાસની જે મિલકતો છે આપણે લોકોને પાછા અપાવવામાં સફળ રહ્યા છીએ। આ ઉપરાંત જે વધુ જાણકારી માટે શહેરમાં કામગીરીમાં હું પોલીસ કમિશનર કરીને વિનંતી કરું છું। પ્રોપર્ટી આમાં જો અરજદારો હતા 20 રૂરલમાં હતા, 23 લગભગ અમારેમાં હતા, તો 43 અરજદારો હતા જેના અરજી જ્યારે તપાસ ચાલતી હતી તો આ તુરંત એના પરત કરી દીધા અને બંને પછી જો એફિડેવિટ કરે કે ભાઈ અમારા પ્રોપર્ટી મળી ગઈ, અમે કુછ કરવા માંગતા નથી। આ તપાસ દરમિયાન જ થઈ ગયા। તો કમિટીમાં જ્યારે એવો નિર્ણય થયા જોઈએ કે અરજદાર બધા 72 પ્રોપર્ટી છે જેના અરજદારે લખાવે અને પછી આપણે એફિડેવિટ કરી કે અમે કુછ કરવા માંગતા નથી, અમે પ્રોપર્ટી મળી ગયા છે, એવા આ લોકો હતા। બાકી જો હતા જો 17 પ્લસ 9 જો રૂરલના છે જો એટલા કેસીસો જો એફઆઈઆર ગયા છે, અમુક અત્યારે પણ ચાલે છે જો નામદાર કોર્ટમાં બી છે, અમુક જો એક સાથે સંલગ્ન હતા SCAમાં બધા નીકળી ગયા, બીજા અમુક છે એના માટે બી અમે લોકો ગાઈડન્સ લઈએ છીએ જો લેકિન એટલા છે કે અરજદાર જેના બાકી રહી ગયા છે અત્યારે એક બસ સિમ્પલ અરજી કે ભાઈ મારા ફરીથી પ્રોસીડ કરવા વિનંતી છે।